ભાવનગર જિલ્લાના સિહોરમાં મહિલા મોરચા દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સિહોર મહિલા મોરચા દ્વારા આજરોજ વડલા ચોક ખાતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી જેના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સિહોર શહેર મહિલા પ્રમુખ વિરાજબેન જોશી, ભાજપ સંગઠનના શ્રી નંદિનીબેન ભટ્ટ, ચંદ્રિકાબેન, દુર્ગાબેન, રૂપલબેન રાઠોડ, શહેર મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર, નિલેશભાઈ જાની, કુમારભાઈ, અશ્વિનભાઈ, જયેશભાઈ રાઠોડ સહિત હાજર રહ્યા હતા। વિક્રમસિંહ ગઈકાલે બિહાર વિધાનસભાના મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલાઓના વિરુદ્ધ અભદ્ર ભાષામાં નિવેદન આપ્યું હતું અને ટિપ્પણી રજૂ કરી હતી। તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેનો વિરોધ રજૂ કરવામાં આવ્યો છે અને સિહોર મહિલા મોરચાની બહેનો ભારતીય જનતા પાર્ટીના ભાઈઓ કાર્યકર્તા ભાઈઓ દ્વારા આજે વડલા ચોક ખાતે તેમના પુતળો દહન અને સ્લોગન તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને અમે વિરોધ પ્રગટ કર્યો છે। જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી, જ્યારે આપણા માનનીય વડાપ્રધાન મહિલા સશક્તિકરણની દિશામાં આટલા આગળ વધી રહ્યા હોય અને જ્યારે બંધારણમાં પણ મહિલાઓને અનામત આપી અને મહિલાઓનું સન્માન કરી રહ્યા હોય, તેમને હક અપાવી રહ્યા હોય, ત્યારે બિહારના મુખ્યમંત્રી દ્વારા જે આ નિવેદન છે એ બિલકુલ યોગ્ય ન કહી શકાય। તો અમે સમૂહમાં તેમની સરકારનો વિરોધ કરીએ છીએ